જાણો સીધું એટલે શું અને સીધું દેવાથી થતા લાભ। કોઈ પણ દેવી દેવતાના મંદિરમાં સીધું દેવાથી અનેક પ્રકારના લાભ થાય છે। સીધું એટલે ઘઉંનો લોટ, તુવેર દાળ, ચોખા, ગોળ, ઘી, તેલ, ખીચડી, 7 પ્રકારના ધાન, મીઠું, શાકભાજી, મસાલા, દૂધ અને દક્ષિણા। આ રીતના કાચા અનાજને સીધું કહે છે। આ સીધું મંદિરમાં આપી શકાય છે અથવા બ્રાહ્મણના ઘરે જઈને પણ આપી શકાય છે। સીધું ખાસ કરીને શ્રાદ્ધ પક્ષ, શુભ વાર, તહેવાર, 11, પૂનમ, અમાસ કે વ્યતિપાતના દિવસે, આપણા પૂર્વજોની તિથિ નિમિત્તે અને કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્ય કર્યા પછી સીધું ચોક્કસ આપવું જોઈએ। સીધું આપવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે, એ વ્યક્તિના અન્નના ભંડાર ભર્યા રહે છે અને નવગ્રહની પીડામાંથી પણ મુક્તિ મળે છે। જય માતાજી।